સમગ્ર સુરતની અંદર એ ખળભળાટ મચે છે કેમ કે સુરત એ ડાયમંડ ઉદ્યોગ સાથે એ જોડાયેલું છે। રાજકોટ અમદાવાદ બાદ હવે સુરત અને અમદાવાદમાં આઈટી વિભાગના દરોડા ગજેરા એન્ડ કંપની અને બિલ્ડર ગ્રુપમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ। ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી તો સુરતમાં આઈટી વિભાગના દરોડાએ સતત 4 દિવસથી યથાવત છે। રાજકોટ અમદાવાદ બાદ હવે સુરત અને અમદાવાદમાં આઈટી વિભાગના દરોડા 8 કરોડની રોકડ જપ્ત કરી અને સાથે જ સોના ચાંદીના ઘરેણા પણ જપ્ત કરવામાં આવ્યા। આવો દાવો એ સૂત્ર તરફથી કરવામાં આવ્યો। ગજેરા એન્ડ કંપની અને બિલ્ડર ગ્રુપમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ। 100 કરોડના જમીન અને ડાયમંડ દસ્તાવેજો છે તે પણ તપાસની અંદર મળી આવ્યા। અનિલ બગદાણાના જમીન સોદા રોકડમાં થયા હોવાનું પણ આઈટી વિભાગના દરોડાની અંદર ખુલ્યું। 8 કરોડની રોકડ રકમ સોના ચાંદીના ઘરેણા છે તે જપ્ત કરવામાં આવ્યા હોવાનો દાવો એ સૂત્રએ કર્યો। ગજેરા એન્ડ કંપની અને સિલ્વર જે બિલ્ડર છે અલગ અલગ એ બિલ્ડર ગ્રુપમાં પણ ચાલી રહી છે ત્યારે તપાસ। તેની અંદર ગોલ્ડ અને સિલ્વર જેવા ધાતુઓની સાથે સાથે રોકડ રકમ છે તે પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશનની અંદર એ મળી આવી છે ત્યારે 100 કરોડના જમીન ડાયમંડ દસ્તાવેજો છે તે પણ તપાસમાં મળી આવ્યા। આજે અનિલ બગદાણા જમીન સોદા રોકડની અંદર થયા હોવાનું પણ આઈટીના દરોડાની અંદર ખુલ્યું। રોકડ પર 74% વધુ ટેક્સ લાગી શકે તેવી પણ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। સાથે જ વસંત ગજેરા અને ચુની ગજેરા લક્ષ્મી ડાયમંડ સહિતના ઠેકાણાઓ પર તપાસ છે તે ચાલી રહી છે। મેહુલ ચોકસી સાથેના વ્યવહાર અને અહેવાલ નેટવર્કની પણ આની અંદર એ તપાસ છે તે ખુલી શકે છે। સાથે સાથે ગજેરા પરિવારના સંબંધીઓના ત્યાં પણ આઈટી વિભાગ છે તે અત્યારે તપાસનો ધમધમાટ છે તે ચલાવી રહી છે। છેલ્લા 4 દિવસ ત્યાં સુરત અને મુંબઈની અંદર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। તેમાં ગજેરા એન્ડ કંપની, મેહુલ ચોકસી, અનિલ બગદાણા સહિતના અલગ અલગ જે ગ્રુપો છે તેમની જે પેઢીઓ છે તેમની ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે અન્ય ફેક્ટરી હોય ત્યાં અત્યારે આઈટી વિભાગ દરોડા પાડી રહી છે અને સર્ચ ઓપરેશન કરી રહી છે। ત્યારે કેટલાક બેનામી વ્યવહારોના દસ્તાવેજો મળી આવ્યા। મોટા પ્રમાણની અંદર આ રોકડ છે તે પણ મળી આવી છે। આજે અત્યારે તપાસ ચાલી રહી છે। આ તપાસમાં હજુ પણ કેટલાય એવા બેનામી સંપત્તિ ધરાવતા લોકોને ત્યાં દરોડા આઈટી વિભાગના પડી શકે છે અને સાથે સાથે જે રીતના 4 દિવસથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેને લઈ અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અને સાથે સાથે જે રીતના આઈટી વિભાગના દરોડા અત્યારે પડ્યા તેમાં 4 દિવસમાં બેનામી સંપત્તિનો મોટા પ્રમાણની અંદર ખુલાસો થયો છે। હજુ પણ આઈટી વિભાગની તપાસ ચાલુ છે। ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના 4 દિવસથી આઈટી વિભાગના દરોડાએ સુરત અને મહારાષ્ટ્રના મુંબઈની અંદર પડ્યા છે, કઈ કઈ એવી કંપનીઓ છે અને કેવા બેનામી વ્યવહારો આઈટીની તપાસની અંદર બહાર આવી શકે છે? કૃણાલ, આજથી લગભગ 4 દિવસ પહેલાં સુરત અને મુંબઈના 30 કરતાં વધારે હીરાના વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી સામે આવે છે। ઇન્કમટેક્સ વિભાગની ટીમો દરોડા માટે ત્યાં પહોંચે છે અને પ્રકારના સમાચાર સામે આવતાની સાથે જ સમગ્ર સુરતની અંદર એ ખળભળાટ મચે છે કેમ કે સુરત એ ડાયમંડ ઉદ્યોગ સાથે એ જોડાયેલું છે અને ડાયમંડ ઉદ્યોગની અંદર સુરત અને મુંબઈના 30 જગ્યાઓ પર એક સાથે દરોડા પડતાની સાથે જ હડકંપ મચે છે। જોકે આ દરોડાની કામગીરીની વચ્ચે આજે ચોથો દિવસ છે। ગજેરા ડાયમંડ્સ કે જ્યાં સતત હજી લક્ષ્મી ડાયમંડ્સ જે છે એ ગજેરા પરિવાર જેનું સંચાલન કરી રહ્યું છે ત્યાં સતત ચોથા દિવસ સુધી આજે પણ દરોડાની કામગીરી યથાવત છે। આ દરોડાની કામગીરીની અંદર કરોડોના બેનામી વ્યવહારો મળ્યા હોવાની વાત સામે આવી છે। હીરાની અંદર જે ડ્યુટી ભર્યા વગરના હીરા હોવાની વાત, વિધાઉટ ડ્યુટી એ આઉટ ઓફ ઇન્ડિયા મોકલવાની વાત હોય અથવા તો ગુજરાત અથવા દેશની અંદર અલગ અલગ જગ્યાઓ પર સેલ કરવાની વાત હોય, આ તમામ વાતોને લઈને ચકાસણીઓ થઈ રહી છે। વર્ષો જૂના બિલો અને સાથે જ અત્યાર સુધીની સંપત્તિનું એનાલિસિસ જે છે ઇન્કમટેક્સની ટીમ એ હાલ ત્યાં કરી રહી છે કેમ કે ચોથો દિવસ છે
અને અત્યાર સુધી કેટલી સંપત્તિ હાથમાં આવી છે, શું એ વિગતો સામે આવી છે, જેમાં સૂત્રોના પાસેથી જે માહિતી મળી રહી છે, જેમાં મહત્વપૂર્ણ કેટલાક દસ્તાવેજી પુરાવા અને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ એ આ આખી ઘટનાની અંદર વ્યવહારો જે છે તે મળ્યા હોવાની વાત એ હાલ સામે આવી રહી છે. પરંતુ હાલ આ ઇન્કમટેક્સની આખી રેડ પૂર્ણ થાય અને ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરવામાં આવશે ત્યારે જે ખ્યાલ આવશે કે સુરતની અંદર અને મહારાષ્ટ્રની અંદર 30 જગ્યા ઉપર જે એકસાથે દરોડાની કામગીરી કરવામાં આવી હતી ત્યાંથી શું અને કેટલા દસ્તાવેજી પુરાવા મળ્યા, કેટલી રોકડ જપ્ત થઈ કે પછી કેટલા કરોડના એ વ્યવહારો મળ્યા. એ કૃણાલ. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે, આગામી દિવસોમાં આઈટી વિભાગ એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મોટા ખુલાસાઓ કરી શકે તેવી પૂરી શક્યતાઓ છે. આઈટી વિભાગના દરોડાને લઈ અત્યારે જે સામે આવી રહી છે માહિતી, તેને લઈ એવું લાગી રહ્યું છે કે સુરત અને મહારાષ્ટ્ર, મુંબઈની અંદર આજે હીરાના વેપારીઓ છે તેની સાથે સાથે બિલ્ડર ઉદ્યોગની અંદર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ ફફડાટ જોવા મળી રહ્યો છે.